Hello students, how are you? You are getting a big vacation. So our school has started the plan of teaching for you. And my subject is grammar, English grammar, and topic is use of articles. Students, articles એટલે ઉપપદો. Articles કુલ 3 છે. A and the. Definite articles the છે અને ઇનડેફિનિટ આર્ટિકલ્સ એ અને એન છે. ડેફિનિટ આર્ટિકલ્સ એટલે નિશ્ચિત ઉપપદ અને ઇનડેફિનિટ આર્ટિકલ્સ એટલે અનિશ્ચિત ઉપપદ. એ ડોક્ટર એન એનિમલ વી કેન સે ઇટ ઇઝ ધ ઇનડેફિનેટ આર્ટિકલ્સ. કોઈ પણ ડૉક્ટર કહેવાય, કોઈ પણ પ્રાણી, એનું કોઈ નામ આપવામાં આવ્યું નથી કે એનો હોદ્દો આપવામાં આવ્યો નથી, એટલે એને ઇનડેફિનાઇટ આર્ટિકલ્સ કહેવામાં આવે છે. જ્યારે ડેફિનેટ આર્ટિકલ્સ ધ છે, જેનો અર્થ છે નિશ્ચિત ઉપપદ. નિશ્ચિત ઉપપદ એટલે બેટા વી કેન સે ધ ડેન્ટિસ્ટ ડૉક્ટર, ધ ઓર્થોપેડિક ડૉક્ટર, the lion. We can say this is the definite articles. For example, a boy, a yard, a hole, an ass, an inkstand, and hair, etc. Now you have to learn about the uses of the an article. જે શબ્દની જોડણી અથવા તો સ્પેલિંગ સ્વરથી શરૂ થતો હોય અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી થાય તો તે શબ્દની આગળ આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ અથવા એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. આર્ટિકલમાં એન આર્ટિકલ માટે આપણે એના માટે ખાસ સ્વરનો ઉપયોગ કરીએ છીએ. કુલ 5 સ્વરો છે, એ ઈ આઈ ઓ યુ. જે શબ્દની જોડણી એટલે કે સ્પેલિંગ સ્વરથી શરૂ થતો હોય અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય અને તે એકવચનમાં હોય તો તેની આગળ એન આર્ટિકલ આવે છે. ફોર એક્ઝામ્પલ, એન એપલ, એન એલિફન્ટ, એન ઇંક પોટ, એન ઓરેન્જ, એન એટસેટ્રા. જે શબ્દની જોડણી વ્યંજનથી શરૂ થતી હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તે શબ્દની આગળ એન આર્ટિકલ આવે છે. ફોર એક્ઝામ્પલ, એન ઓનેસ્ટ મેન, એન ઓવર, એટસેટ્રા. હવે આપણે જોઈએ છીએ યુઝ ઓફ એ આર્ટિકલ્સ. એ ઉપપદ. બેટા તમે આલ્ફાબેટ તો શીખી ગયા છો ને? A to Z આલ્ફાબેટ આવડે છે? તો આલ્ફાબેટના કુલ 26 લેટર છે. તમે ગણો તો તમારા આંગળીના વેઢા ઉપર A to Z સુધી તો જોજો 26 થશે. 26 થયા. એમાંથી જે વ્યંજનવાળા અક્ષરો હોય, લેટર્સ છે, એ લેટર્સ અને એકવચનવાળા શબ્દ હોય તે શબ્દની આગળ એ આર્ટિકલ આવે છે. એમાં વ્યંજનવાળા શબ્દ કયા કયા છે બેટા? બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. આ બધા આપણે વ્યંજન કહીએ છીએ. અને વ્યંજનથી શરૂ થતા શબ્દ અને એકવચનવાળા હોય તો આપણે એની આગળ એ આર્ટિકલ મૂકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એ પેન, એ બેગ, એ કેન, એ કેપ, એ ડોગ, એ ફેન, એ ગોટ, એટસેટ્રા. ધેટ ઇઝ એ હાઉસ, ધેટ ઇઝ એ ટ્રી. આવા વાક્યમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉપરાંત બીજો નિયમ છે, જે શબ્દની જોડણી એટલે બેટા સ્પેલિંગ સ્વરથી શરૂ થતા હોય પણ એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ એ આર્ટિકલ આવે છે. ફોર એક્ઝામ્પલ, એ યુનિયન. તમને થશે મેડમે અહીંયા યુનિયનનો સ્પેલિંગ તો યુથી લખ્યો છે અને યુ તો સ્વર છે, પણ બેટા ગભરાઈ નહીં જવાનું. યુનિયન સ્પેલિંગ સ્વરથી છે પણ એનો ઉચ્ચાર શું કરીએ છીએ આપણે? યથી કરીએ છીએ. એટલે એની આગળ એ આર્ટિકલ આવે છે. એ યુનિયન, એ યુનિટી, એ યુનિવર્સિટી, એ યુરોપિયન, એ વન ડે મેચ. આ બધાના સ્પેલિંગ પહેલો અક્ષર એનો સ્વર છે પણ બેટા એના ઉચ્ચાર વ્યંજનથી થાય છે, એટલા માટે આપણે એની આગળ એ આર્ટિકલ મૂક્યો છે. સમજ પડી બેટા? ફોર એક્ઝામ્પલ, વાક્યમાં બોલીએ તો વી વર્ક ઇન આ યુનિટી, વી હેવ
a union of students in our school. હવે યુઝ ઓફ ધ આર્ટિકલ્સ. ધ આર્ટિકલ્સ એ ડેફિનિટ આર્ટિકલ્સ છે બેટા, મેં તમને સમજાવ્યું આગળ. તો એમાં ઘણા નિયમો છે. એમાં આપણે પહેલો નિયમ સમજીશું. કોઈ વ્યક્તિ, પ્રાણી, શહેર, વસ્તુ કે પક્ષીને કે એને કોઈ પણ ઉપમા આપવામાં આવી હોય તો તે બીજાની આગળ, તે શબ્દની આગળ ધ આર્ટિકલ આવે છે. અહીં વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ આગળ વિશિષ્ટ ગુણ, એ લોકોના વિશિષ્ટ ગુણ કે એની ખાસિયત દર્શાવી હોય ત્યારે પણ એને નિર્દેશ કરવાનો હોય ત્યારે આપણે ધ આર્ટિકલ લખીએ છીએ અથવા એનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. કેમલને રણનું જહાજ કહેવામાં આવ્યું છે. કેમલને એવું ઉપમા આપવામાં આવી છે ઇંગ્લિશમાં. તો ઇંગ્લિશમાં શું બોલાય? ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. રણનું જહાજ છે, ઊંટ રણનું જહાજ છે. એટલે કેમલ આગળ ધ આવે છે. ખબર પડી? ગાંધીજી એઝ ધ ફાધર ઓફ ધ નેશન. ગાંધીજી આપણા રાષ્ટ્રના રાષ્ટ્રપિતા કહેવાય છે. એમના જેવા હજી કોઈ રાષ્ટ્રપિતા બન્યા નથી, એટલે આપણે હજી પણ એમને માનીએ છીએ અને એટલે એમના ફાધર ઓફ ધ નેશન, એમના નામની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. જયપુર ઇઝ નોન એઝ ધ પિંક સિટી. જયપુર ગુલાબી નગરી કહેવાય છે, એટલે એના આગળ પણ ધ વાપરવામાં છે. એટલે જયપુરને, પછી ગાંધીજીને અને કેમલને ત્રણેયને ઉપમા આપવામાં આવી છે, એટલે એમના નામ આગળ ઉપમાના, એટલે એમને ધ આર્ટિકલ આપણે લખ્યું છે. જે નામની આગળ ધ લાગેલો હોય કે તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો ધનો ઉચ્ચાર ધી થાય છે. ફોર એક્ઝામ્પલ, ધી ઓરેન્જ. અહીંયા ઓરેન્જ એટલે ઓ આર્ટિકલ છે, એટલે ઓરેન્જનો ઉચ્ચાર આપણે સ્વરથી કરીએ છીએ, એટલે એની આગળ ધી બોલાય છે. ધી ઓરેન્જ ઇઝ રાઉન્ડ. જે નામની આગળ ધ આર્ટિકલ લાગ્યો હોય પણ એના નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એનો ધ ઉચ્ચાર થશે. ધનો શું ઉચ્ચાર થશે? ધ ગુજરાતીમાં. એક્ઝામ્પલ, ધ સન ગીવ્સ અસ લાઇટ. તો સન એ સ એ વ્યંજન છે, એટલે વ્યંજનની આગળ સન આગળ આપણે ધ આર્ટિકલ મૂકેલીએ છીએ. દુનિયામાં કોઈ અજોડ પદાર્થ, વસ્તુ દર્શાવવા માટે, એટલે કે યુનિક થિંગ કોઈ હોય જેની સરખામણી કોઈ બીજા સાથે થઈ શકતી જ ન હોય એવા શબ્દ આગળ કે વાક્યમાં આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સન એટલે સૂર્ય. દુનિયામાં એક જ સૂર્ય ઉગે છે બેટા. બબ્બે સૂર્ય તમે જોયા છે આકાશમાં? નથી જોયા ને? એટલે સૂર્ય માટે આપણે ઇંગ્લિશમાં એને સન કહીએ છીએ, એટલે એની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. પછી પવિત્ર ધર્મગ્રંથ હોય, સમાચાર પત્ર હોય, સામાયિક હોય, જહાજ હોય, ટ્રેન હોય, મોટા મોટા ધોરીમાર્ગો હોય, ઐતિહાસિક મોટી ઇમારતો હોય, રાષ્ટ્રીયતા દર્શાવી હોય, મનુષ્યની કોઈ કોમ જાતિ નામની આગળ આપણે લખવું હોય તો ધ આર્ટિકલ લખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધ ગીતા ઇઝ એ હોલી બુક ઓફ ધ હિન્દુઝ. ધ ટાઈમ ઓફ ધ ઇન્ડિયા ઇઝ એ ન્યૂઝપેપર. ધ રાજપૂત્સ આર ફેમસ ફોર ધેર બ્રેવરી. હવે છેલ્લો નિયમ છે ઓર્ડિનલ નંબર્સ. ઓર્ડિનલ નંબરના સ્પેલિંગ કે સંખ્યા આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ, વાપરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સંધ્યા ઇઝ સિટિંગ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. આપણે ONE1 બોલીએ છીએ, TW2 બોલીએ છીએ, પણ ઓર્ડિનલ નંબરમાં 1ને ફર્સ્ટ કહેવાય છે, પછી 2ને સેકન્ડ કહેવાય છે, 3ને થર્ડ કહેવાય છે, 4ને ફોર્થ કહેવાય છે. એટલે 100 સુધીના સ્પેલિંગને એ TH લગાવીએ એટલે એને ધ ફર્સ્ટ TH ધ લગાવીને લખીએ એટલે એને કહેવાય છે ઓર્ડિનલ નંબર. એટલે એવા નંબર, એવા સ્પેલિંગની આગળ પણ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. અને નીચે તમને મેં હોમવર્ક આપ્યું છે 6 to 8 સ્ટાન્ડર્ડનું, એ બધાએ હોમવર્ક કરવાનું છે વેકેશનમાં. સો ટેક કેર ઓફ યુ, સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ. બાય.